હું સલીમભાઈ આડાભાઈ મુલ્લા, કઠોળ તાલુકો કામરેજ, જિલ્લો સુરત, 394150 પિનકોડ નંબર. મને આંખનો પ્રોબ્લેમ છેલ્લા 1.5 વર્ષથી હતો. એ 1.5 વર્ષ પ્રોબ્લેમમાં મને આપણે જીવન રક્ષા હોસ્પિટલના ડી પટેલ તરફથી કહેવામાં આવ્યું કે તમે આંખની હોસ્પિટલ કિરણ હોસ્પિટલમાં જાઓ અને ત્યાં તમને ટ્રીટમેન્ટ મળશે અને જે તમારે આંખમાં ચાંદો છે એ ટ્રીટમેન્ટ કરાવવા માટે તમારે હું સુરત કિરણ હોસ્પિટલમાં આવ્યો. કિરણ હોસ્પિટલ ડૉક્ટર સંકેત શાહ સાહેબને મળ્યો અને સંકેત શાહ સાહેબ તરફથી જે મારે આંખમાં ચાંદાનો પ્રોબ્લેમ હતો એ ચાંદાના પ્રોબ્લેમમાં અને ટ્રીટમેન્ટથી મારું ચાંદો રૂઝવવામાં આવ્યું. એ રૂઝવવામાં આવ્યું પછી કીકીનો પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે મને બિલકુલ દેખાતું નહીં હતું. મને 10% દેખાતું હતું. જ્યારે આજની તારીખે મને કીકી બદલવાથી મને આજે 100% રિઝલ્ટ આવ્યું છે અને 100% હું જોઈ શકું છું. મારી બંને આંખમાં ક્લિયર થઈ છે અને સંકેત શાહ તરફથી અને સ્ટાફ તરફથી મને ઘણો તરફ સપોર્ટ મળ્યો છે અને એમના ભાવને લીધે મારી આંખની હોસ્પિટલ સફળ થયું છે ને હું ડૉક્ટર સાહેબનો આભાર માનું છું. નમસ્કાર, ડૉક્ટર સંકેત શાહ, કોર્નિયા સર્જન, કિરણ હોસ્પિટલ, સુરત. સલીમ કાકાને જ્યારે એ આવ્યા ત્યારે પહેલાં એમની આંખમાં કોર્નિયલ અલ્સર એટલે કીકી ઉપર ચાંદુ પડી ગયું હતું. તો સૌથી પહેલાં જ્યારે કીકીમાં ચાંદુ પડી જાય ત્યારે આપણો મુખ્ય હેતુ એ હોય કે ચાંદુ શા માટે પડ્યું છે એ જાણવું પડે. એ જાણ્યા પછી ચાંદાને રૂજ લાવવા માટેની ટ્રીટમેન્ટ કરવાની હોય છે, જેને મેડિકલ ભાષામાં અમે કોર્નિયલ અલ્સર કહેતા હોઈએ છીએ. એટલે પહેલાં કાકાનું કોર્નિયલ અલ્સર માટે આપણા ત્યાં જે કિરણ હોસ્પિટલમાં સુવિધા છે એની મદદથી પહેલાં માઇક્રોબાયોલોજીકલ વર્કઅપ કર્યું. માઇક્રોબાયોલોજીની તપાસમાં એવું નિદાન કરવામાં આવ્યું કે કાકાને બેક્ટેરિયાના કારણે આંખમાં અલ્સર થઈ ગયું છે. તો પહેલાં અલ્સરની ટ્રીટમેન્ટ કરીને આપણે ચાંદાને રૂજ લાવ્યા. રૂજ લાવ્યા બાદ જ્યારે કીકી ઉપર ચાંદુ રૂજ આવે છે ત્યારે એના કારણે કીકી ઉપર ડાઘો રહી જતો હોય છે. તો કાકાની આંખની કીકી ઉપર ડાઘો હતો અને ડાઘો એમને દ્રષ્ટિબિંદુ પર જ આવતો હતો, જેના કારણે એમની દ્રષ્ટિ ખૂબ જ નબળી પડી ગઈ હતી. એટલે એનું દ્રષ્ટિ સુધારવા માટે હવે આપણી પાસે એક જ ઓપ્શન રહેશે કે કોર્નિયલ ટ્રાન્સપ્લાન્ટ કરવું પડે. એટલે કોઈએ મૃત્યુ પછી ચક્ષુદાન કર્યું હોય એની કીકી છૂટી પાડીને કાકા જેવા દર્દીનામાં અમે લગાવતા હોઈએ છીએ. એટલે કાકાને કોર્નિયલ ટ્રાન્સપ્લાન્ટ માટે રજીસ્ટર કરવામાં આવ્યા અને જ્યારે એમના શરીરને અનુરૂપ કીકી આવી ત્યારે આપણે કોર્નિયલ ટ્રાન્સપ્લાન્ટનું ઓપરેશન કર્યું. કોર્નિયલ ટ્રાન્સપ્લાન્ટના ઓપરેશનની સાથે સાથે એક જ સિટિંગમાં આપણે મોતિયાનું ઓપરેશન પણ કરી લીધેલું હતું. આજે કોર્નિયલ ટ્રાન્સપ્લાન્ટ અને મોતિયાનું બંને ઓપરેશન કરવા પછી કાકાને આપણે સંપૂર્ણપણે પાછી દ્રષ્ટિ આપવામાં સક્ષમ થયા છે. જે માટે આપણે કાકાએ આપણા પર ભરોસો મૂક્યો એના માટે કાકાનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ અને કિરણ હોસ્પિટલમાં આ બધી સુવિધા હોવાથી અમને પણ એનો ખુશીનો આનંદ વ્યક્ત કરીએ છીએ. ધન્યવાદ.